નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. વડોદરા નજીક આવેલા પોર ઔદ્યોગિક વસાહતમાંથી આગની એક ઘટના સામે આવી છે. પોર નજીક રમણ ગામડી જીઆઈડીસીમાં આવેલી પદ્મધારા સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી. પોરની રમણ ગામડી જીઆઈડીસીમાં આવેલી પદ્મધારા સ્ટ્રક્ચર કંપનીમાં જ્યારે રોજિંદી કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક જ કંપનીની ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટ થયું હતું. શોર્ટ સર્કિટના તણખા ફેંકાતા જ કંપનીના એક ભાગમાં આગ ભભૂકી ઉઠી હતી. ફેક્ટરીની અંદર જ આગ જોઈને ત્યાં હાજર કર્મચારીઓ અને આસપાસની કંપનીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ કરજણ ફાયર વિભાગની ટીમ અત્યાધુનિક સાધનો અને ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે ઘસી આવી હતી. ફાયર જવાનોએ સમય સૂચકતા વાપરીને ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ આગને ચોતરફ ફેલાતી અટકાવીને તેના પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. આગ ઓલવ્યા બાદ કંપનીની અંદર રહેલી બળેલી સામગ્રીને સુરક્ષિત રીતે સાઇટ પર ખસેડવામાં આવી હતી, જેથી અંદર કોઈ કુલિંગ પ્રક્રિયા બાકી ન રહે. ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીના કારણે આસપાસની કંપનીઓ અને તેમને મોટું નુકસાન થતું બચી ગયું હતું. હાલ તો આ શોર્ટ સર્કિટ કયા ટેકનિકલ કારણસર થયું હતું તે જાણવા માટે તંત્ર દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.